પૂછવા હવે જોઈએ કે તમે ઘર ભેગી ના થાવ સુરત ઘર ભેગી ના બોલો એટલું માન સન્માન આપ્યું અહીંયા ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું અમારા અગેન એક નવા વ્લોગની અંદર નવરાજ ભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે અને જાનૈયા વાનૈયા બધા બસ આવી ગઈ છે બસ હવે ફટાફટ સડી જાય અને ડાયરેક્ટ પહોંચીએ જાનમાં હવે વાંધો નહીં તો બે મારો આવો તો આખો લઈ લેજો ફાઇનલી પહોંચી ગયા જાન મણી છે હાલવા હવે તમે ખાલી એન્જોય કરો જવાનું છે જણકે દાદાને પગે લગાવવા હવે આપણે 2 મિનિટ વેઇટ કરશું વરાજો આવે તો ફાઇનલી લગન પતી જાય ને અમે બધા ગાડીમાં સામાન ભરવા મળ્યા છે જે જાનૈયાનો જે લાવ્યા હતા અમે એટલું બધું તો મૂકી દીધું છે લાવીને મેં ને સાગરભાઈ અને પછી આ બધા હા એ તો મામાદલો આ ગિફ્ટ કહેવાય આ કંસર કહેવાય અમારા મિત્રો બધા લઈ આવ્યા છે હવે આગળ 2 બાકી છે વિશાલ ને બીજો એક હા વાઘ આવ્યા વાઘ હા વજન છે હમણાં મા માટલું આ ગાડીમાં મૂક્યું હતું ને તો એ કેન્સલ રહ્યું મા માટલું કાઢી નાખીએ કારણ કે એ મા માટલું મૂકવાનું હોય વરાજાની ગાડીમાં એટલે અહીંયા છે આ બધી શું કહે વડીલોને બેહવાની ગાડી એટલે મા માટલું કાઢી લઈને સુટકેસ અહીંયા મૂકી દઈ અને મા માટલું મૂકી દઈ વરાજાને ગાડીમાં કેમ કે અમને ભાઈ છોકરાને ખબર પડે નહીં મોટાએ કીધું ત્યાં ખબર પડે કે મા માટલું હંમેશા જે ગાડીમાં વરાજો બેહે ને એ જ ગાડીમાં મા માટલું હોય એટલે હવે મા માટલું લઈ લીધો અને વરાજાને ગાડીમાં મૂકી દઈ ચલો મિત્રો અમે યોગેશભાઈના લગ્ન પતાવીને હવે મિત્રો જાય છે બધા ફરવા ક્યાં જવું એનું પ્લાનિંગ હાલે છે હા રોડની કન્ડિશન જોતા હવે જોવી શું કરવું એ ચાલો તો મળીએ તો મિત્રો ફાઇનલી છે ને ભગોડા જવાનો પ્લાન કર્યો છે તો ઓન ધ વે જવી પહોંચી ગયા છે ભગોડાનો જો ભગોડાનો ગેટ એક નંબર ભાઈ બોલી દેજો કમેન્ટ કરી દેજો ભાઈ જય મોગલમાં
મસ્ત મજાના મોગલમાના દર્શન કર્યા, શ્રીફળ બરીફળ ખાધું અને ચા પાણી પીધા અમારા મિત્રોએ. અને હવે ગાડી કાઢી મૂકી. આપણી ગાડી જો અહીંયા છે, જોરદાર. અને હવે નીકળી યોગન ઘરે સામાન બધો ના આપણો લઈ આવ્યો. લગન પતી ગયા અને ઠેલા પેલા લેવા આવ્યા હતા અહીંયા. લગન પતા ને હવે જાય સુરત ને વરાજો એટલો ખરાબ નીકળો ને અત્યારે લગી અમને હાંસવા. અને હવે જો ઈ કે તમે ઘર ભેગી ના થાવ, સુરત ઘર ભેગી ના. બોલો એટલું માન સન્માન આપ્યું અહીંયા અમને. એમ જો કે અહીંયા આવવાનું હતું પણ હવે આવી લીધું. આમ જો તો મારો ફોન તો લેવો કે નહીં? હાલો ભાઈ ભાત રોટલી રજા લઈને સીધા અમે મવામાં આવી ગયા હોટલમાં જમવા. પણ અહીંયા અમારા ભાઈ જો જાયલા રહેતા નથી. કાંદાનું એને જોવો તમે. બીજું કઈ નહીં, અમને લઈને આવ્યું ને એ મહેમાન લઈને આવ્યા. આ મહેમાન એની ડીશ ખાલી અને અહીંયા મસાલા બસાલા બનાવી અને આ જો કોણ લઈ ગયું? અને બીજી આઈટમ કોણ ખબર? આ પેલી કેવાય. હા જો એને તો બધું લઈ લીધું ને. આ મહેમાન ઉપર દઈ આવી, બીજું કઈ નહીં. મને મહેમાન ઉપર દઈ એને લઈને આવ્યા. એને ડીશું બચારાને ખાલી આવ કાયક માણસ. પેલો ભાઈબંધ કોનો? ઈ તમે બે છો, મને એટલી ખબર છે. તમે બે છે ને, અમારે શું કેવું આમાં પબ્લિક જોવે. પબ્લિક મૂળ વસ્તુ શું છે? હું મૂળ વસ્તુ છે. ભાગમાં આવી ને એટલે બેડી. બધાના ભાગમાં આવેલી બેડી નહીં. તમે છે ને અહીં લઈ લીધી પેલી, પછી આણે મસાલો નાખીને લઈ લીધી. અહીં તો પાપડ લઈ લીધો. ઓલા તું તે ઓલા ભાઈ ને દે ની. હાલો ફટાફટ જમી લઈ. હવે જે ખાય પેટ ફૂલ કરી લીધું ને હવે જાય છે ગાડી લઈને પાર્કિંગ માંથી કાઢીએ બારી. અને પછી જાય જયદીપની બેનની ઘરે. અને પછી ત્યાંથી બસનો ટાઈમ છે, હમણાં અડધી કલાક બાકી છે. ફટાફટ જઈ આવીએ અને પછી ત્યાંથી એના પટેલ મૂકી જાય અને પછી નીકળીએ. શું રાતના વાગી ગયા છે 10 અને હોટલ તો મસ્ત મજાની ગાડી જે ઊભી છે ને. હોટલ એવી મસ્ત છે ને કે ના ગાર્ડન છે. તો હિમાંશુભાઈ બેઠા છે, હું અહીંયા છું હિંચકા ખાતો. તો અહીંયા જવો તમે, જોઈ લે જોઈ લ્યો ની. अरे क्या क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता, प्यार जो करता है मुझसे. એક વાર ઊંચા છેડા પૈયા આવી. આવું બધું છે. અને ભાઈ હવે આજનો વ્લોગ ગામડાનો પૂરો કરી દઈએ. યોગેશના લગ્ન મસ્ત મજાના એન્જોય કર્યા. અને કમેન્ટ કરજો ભાઈ, અમારા આહિર સમાજના જો આવી રીતિ રિવાજ હોય ને, મેં જેટલું કેપ્ચર થાય એટલું કેપ્ચર કરવાની કોશિશ કરી છે લગ્નની. અને આ વ્લોગ મને ખબર છે યોગેશના બધા સંબંધી છે એ જોવે. ભાઈ ક્યાંય ભૂલચૂક થઈ હોય, તમારું કંઈ આડાવડું કાંઈ શૂટ લેવાઈ ગયું હોય, મતલબ આડાવડું મતલબ ત્યાં તમને એવું કમ્ફર્ટેબલ ન હોય, લેવાઈ ગયું હોય આ તે એવું છે તો ભાઈ માફી. અને બાકી સારું લાગે તો કમેન્ટ જરૂર કરજો અને શેર જરૂર કરજો. મળીએ સુરતના કાલથી નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.